ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. વાર્તા સાહિત્યના સત્સંગમાં આજે શ્રી ગુસાઈજીના સેવક ભાઈલા કોઠારીજી, જે અસારવામાં રાજનગર રહેતા હતા, તેમની વાર્તા, એનો ભાવ શ્રી ગોકુલનાથજીના અનુગ્રહથી અને શરીરાય મહાપ્રભુજીના આશીર્વાદથી આપણે પ્રયત્ન કરીશું. તો ભાઈલા કોઠારીજી એ કુલ 3 ભાઈઓ હતા. ભાઈલા કોઠારીજી, વેણા કોઠારીજી અને જેતા કોઠારીજી. આમાં જેતા કોઠારીજીના જે પુત્ર હતા તે હરજી કોઠારીજી, જે છેલ્લા સત્સંગમાં આપણે એ અંગે ગુણાનુવાદ કર્યા હતા. આજે હવે શ્રી ભાઈલા કોઠારીજી વિશે જોઈએ. તો ભાઈલા કોઠારીજી એ ચંપકલતા સખી, જે 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીની વાર્તાનું આપણે અવગાહન કરેલું છે. તો એ પદ્મનાભદાસજી જે ચંપકલતા સખી છે, તો એ તો નિર્ગુણ ભક્ત છે ચંપકલતા સખી પદ્મનાભદાસજી, પણ એના અલૌકિક જે ભાવો, સાત્વિક, રાજસ, તામસ, તેમાં આ ભાઈલા કોઠારીજી એ ચંપકલતા સખીનો રાજસ ભાવ છે એવું શરીરાયજી આપણને સમજાવે છે. આ ભાઈલા કોઠારીજી રાજનગરથી કંઈક દૂર એક ગામમાં એક વાણિયાના ત્યાં એમનું પ્રાગટ્ય થયું છે. એ 3 ભાઈ હતા, જે હમણાં આપણે સ્મરણ કર્યું, આ 3 ભગવદીઓનું, બેના કોઠારી, ભાઈલા કોઠારી અને જેતા કોઠારી. હવે આ 3 ભાઈઓના જે પિતા છે એ રાજનગરમાં એ વખતે જે હાકીમ હતો ત્યાં રહેતા હતા.
એટલે કોઠારનું કામ એમના પિતા કરતા હતા અને રાજનગરમાં રહેતા હતા. આ ત્રણેય ભાઈઓના પિતાનું મૃત્યુ થયું એટલે જે હાકીમ હતો એ હાકીમે આ ત્રણેય ભાઈઓને પોતાના કોઠાર ઉપર રાખી લીધા. એટલે આ ત્રણેય ભાઈઓ હવે રાજનગર અસારવામાં આવીને રહેવા લાગ્યા. ત્યાર પછી એ ત્રણ ભાઈઓમાં જે બેની કોઠારીજી હતા એમને નરહરી સંન્યાસીનો સંગ થયો. એટલે નરહરી સંન્યાસી પોતે શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એટલે બેની કોઠારી પણ નરહરી સંન્યાસીનો સંગ થવાથી બેની કોઠારી પણ આચાર્યજીના સેવક થયા. હવે શ્રી ગુસાઈજી જ્યારે પ્રથમવાર દ્વારકા પધાર્યા ત્યારે ભાયલા કોઠારી અને જેતા કોઠારી એ રાજનગરમાં શ્રી ગુસાઈજીના શરણે આવ્યા અને સેવક થયા. તો આમ આ ત્રણ ભાઈઓમાં બેની કોઠારી એ નરહરી સંન્યાસીના સંઘથી શ્રી મહાપ્રભુજીના સેવક થયા છે અને ભાયલા કોઠારી અને જેતા કોઠારી આ બંને ભાઈઓ શ્રી ગુસાઈજીના સેવક બન્યા છે. એટલે હવે બંને ભાઈ ગુસાઈજીને વિનંતી કરે છે અને ગુસાઈજીને અસારવા પોતાના ઘરે પધરાવીને લઈ જાય છે અને ત્યાં સમગ્ર કુટુંબ એને શ્રી ગુસાઈજીનું સેવક કરે છે. ત્યાર પછી ભાયલા કોઠારીજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે હે રાજ, આપનો સેવક તો થયો, આપે અમને શરણે લીધા, પણ હવે મારું કર્તવ્ય શું છે એવું ભાયલા કોઠારીજીએ પૂછ્યું. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભગવત સેવા કરો. એટલે ભગવદ સેવા માટે ભાયલા કોઠારીજીને ગુસાઈજીએ એક લાલાનું સ્વરૂપ પધરાવી આપ્યું. ત્યારે ભાયલા કોઠારીજી પાછી વિનંતી કરે છે કે રાજ, મને તો આપની સેવા કરવાનો મનોરથ છે. એટલે ગુસાઈજીએ પોતાની પાદુકા એ પણ આ ભાયલા કોઠારીજીને પધરાવી દીધી. હવે બીજા ભાઈ જે જેતા કોઠારી, એ જેતા કોઠારીનું બીજું નામ મથુરા કોઠારી હતું અને એમના જ પુત્ર હરજી કોઠારીજીની આપણે વાર્તા આગલા સત્સંગમાં જોઈ ગયા છે. તો જેતા કોઠારીનું બીજું નામ મથુરા કોઠારી હતું અને એ પોતે તો ગુસાઈજીના સ્વરૂપમાં સદાય મગ્ન રહેતા હતા અને એમણે શ્રી ઠાકોરજી, શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજી એમના ઘણા ઘણા પદો એમણે રચ્યા છે. એટલે આનાથી ગુસાઈજી સદાય એમના ઉપર પ્રસન્ન રહેતા. આપણે આગળ પણ જોયું હતું કે ગુસાઈજી આ ત્રણેય ભાઈઓ ઉપર બહુ જ કૃપા કરતા. એટલે જ્યારે ગુસાઈજી દ્વારકા પધારતા, રાજનગર પધારે, ત્યારે ભાયલા કોઠારીના ઘરે તો આપની બેઠક રહેતી, ત્યાં બિરાજતા
હરજી કોઠારી એમના ઘરે પ્રભુ રસોઈ કરતા અને જેતા કોઠારી એમના ઘરે એ રાત્રે ગુસાઈજી પહોંચતા હતા. તો આ રીતે ગુસાઈજીએ ત્રણેય ભાઈઓના મનોરથ સિદ્ધ કર્યા છે, જે આપણે ગયા સત્સંગમાં જોયું. અને આજે હવે ભાઈલા કોઠારીજી ઉપર જે કૃપા થઈ છે એનું અવગાહન કરતા પહેલો વાર્તા પ્રસંગ આપણે જોઈશું. તો ગુસાઈજીના સ્વરૂપમાં ભાઈલા કોઠારીજીને ખૂબ આસક્તિ છે અને એટલે જ કહ્યું કે મારે તો આપની સેવા કરવાનો મનોરથ છે. જ્યારે શરણે આવ્યા ત્યારે અને ગુસાઈજીએ પાદુકા પધરાઈ આપેલી હતી. તો આ રીતે ભાઈલા કોઠારીજી ગુસાઈજીને પોતાના ત્યાં પધરાવવા માટે વારંવાર પત્ર લખતા અને ખૂબ આતુરતા એ બતાવતા હતા. ખૂબ જ આરત રહેતી શ્રી ગુસાઈજીને પોતાના ત્યાં પધરાવવા માટે. અને આતુરતાથી એ લખતા કે જો રાજ એકવાર તો વેગથી આપ પધારો. તો આ પ્રકારના ઘણા પત્રો ભાઈલા કોઠારીજીના ગુસાઈજીની પાસે આવ્યા. ત્યારે એક સમયે શ્રી ગુસાઈજીએ અચાનક ગોકુલથી રણછોડજીના દર્શન કરવાનું નક્કી કર્યું અને ભાઈલા કોઠારીનો મનોરથ પૂરો કરવા માટે શ્રી ગુસાઈજી દ્વારકા તત્કાલ પધાર્યા. અને રસ્તામાં ફતેપુર સિકરી આવે તો ત્યાં રસ્તામાં ગુસાઈજી સિકરી ફતેપુર પધાર્યા છે. જે વખતે શ્રી પ્રભુચરણો ઘરેથી પધાર્યા છે ત્યારે સાથે ચાંપાભાઈ અધિકારી છે, શંકરભાઈ ભંડારી છે, પણ એમને કશું બતાવ્યું નથી કે શા માટે પધારી રહ્યા છે કે કેમ એ આવું કરી રહ્યા છે. એવું કંઈ બતાવ્યું નથી. બસ એકાએક જ એ સિકરી ફતેપુર પધાર્યા. ગુસાઈજી જે વખતે સિકરી ફતેપુર પધાર્યા તે વખતે ત્યાં બિરબલ હતો અને બિરબલ તો શ્રી ગુસાઈજીનો સેવક છે જ. તો બિરબલે સાંભળ્યું કે શ્રી ગુસાઈજી સિકરી ફતેપુરમાં પધાર્યા છે, ગુસાઈજી અહીંયા પધાર્યા છે એવું એણે સાંભળ્યું. એટલે બિરબલ સામે આવ્યો, આવીને ગુસાઈજીને દંડવત કરે છે અને ફતેપુર સિકરી એના જ્યાં ડેરા પડ્યા હતા ત્યાં શ્રી ગુસાઈજીને પધરાવીને ગયો અને પોતાના ડેરાની પાસે જ શ્રી ગુસાઈજીનો ડેરા એ ત્યાં ઊભો કરાવી દીધો. અને પછી તો બિરબલે આ રીતે પ્રભુને બે ચાર મુકામ રસ્તામાં કરાવ્યા. હવે ચાંપાભાઈ ભંડારી અને શંકરભાઈ એ પૂછે છે ગુસાઈજીને દર્શન કરી દંડવત કરીને પૂછે છે કે રાજ, કોઈને પણ કહ્યા વિના આપ અચાનક આ પરદેશ કેમ પધારો છો? ત્યારે ગુસાઈજી ચાંપાભાઈ અધિકારી અને શંકરભાઈ ભંડારીને કહે છે કે આ
ભાઈલા કોઠારીને જોયા વિના ઘણા દિવસો થઈ ગયા છે, એટલે આ વખતે એક વખત ગુજરાત હું પધારીશ. આ શ્રીમુખના વચન આ ચાંપાભાઈ અધિકારી અને શંકરભાઈ ભંડારીએ સાંભળ્યા અને સાંભળીને ચૂપ થઈ ગયા. હવે બિરબલ ચાંપાભાઈ અધિકારીને પૂછે છે કે ગુસાઈજી આટલી બધી ઉતાવળમાં પધારી રહ્યા છે, તો એનું કારણ શું છે? બિરબલને પણ આ કારણ જાણવું છે, પણ આ કારણ ગુસાઈજીએ નથી ચાંપાભાઈને કહ્યું કે નથી શંકરભાઈને કહ્યું. ખાલી એટલું કહ્યું હતું કે ભાઈલા કોઠારીને જોવા માટે હું ગુજરાત એકવાર જઉં છું, કારણ કે ભાઈલા કોઠારીને જોએ ઘણા દિવસ થઈ ગયા છે. આમ પોતાના ભક્ત તરફનો પ્રેમ અને વાત્સલ્ય શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે પોતાના આ બે અધિકારી અને ભંડારી પાસે. એટલે ચાંપાભાઈને પણ ખબર તો નહોતી કે ગુસાઈજી કેમ પધારી રહ્યા છે, સિવાય કે આ કોઠારીજીને ત્યાં મારે જવું છે, બહુ દિવસ થયા છે, આટલું જાણતા હતા. એટલે જ્યારે હવે બિરબલે પૂછ્યું કે આટલી ઉતાવળથી કેમ પધારે છે, એનું કારણ શું છે, ત્યારે ચાંપાભાઈ બિરબલને કહે છે કે ભંડારમાં દેવું ખૂબ થઈ ગયું છે, એટલે આપ શ્રી ગુજરાતનો પ્રદેશ પધારી રહ્યા છે. આ રજૂઆત ચાંપાભાઈની હતી. તો બિરબલ હવે આગળ ચાંપાભાઈને એ પૂછે છે કે દેવું કેટલું છે, કરજ કેટલાનું થયું છે, કે આટલી બધી ઉતાવળથી આપ પધારી રહ્યા છે, એવું તો કેટલું દેવું થયું છે કે આપ આટલી ઉતાવળથી પધારી રહ્યા છે? જો એવું હોય તો જે કરજ છે એ તમે મને કહો, તો એ દેવાનું જે દ્રવ્ય છે, એ જે કર્જ છે, એ હું ચૂકવી દઈશ, અને તમે શ્રી ગુસાઈજીને પરદેશ પધારતા રોકો અને પરદેશ જતા અટકાવીને પાછા ઘરે પધરાવી જાઓ, આવું બિરબલે આ ચાંપાભાઈને કહ્યું. હવે શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, એટલે આ બિરબલની અને ચાંપાભાઈની જે મનની વાત હતી એ ગુસાઈજી મહારાજ જાણી ગયા. અને પછી પ્રભુચરણો બિરબલને કોઈ પણ જાતની ખબર કર્યા વગર અડધી રાત્રિએ જ સિકરી ફતેપુરથી આગળ પધારી ગયા. એટલે સિકરી ફતેપુરને રાત્રિના સમય છોડી દીધો, અને આ બિરબલને પણ આ અંગેની ખબર પડી નથી. અહીંયા ભાવ પ્રકાશ કરતા શરીરાચરણો આજ્ઞા કરે છે કે ગુસાઈજીએ આવું કેમ કર્યું. તેનું રહસ્ય સમજાયું અહીંયા કે ગુસાઈજીનો એક સંકલ્પ છે. કયો સંકલ્પ છે? કે દ્રવ્ય નિમિત્તે પરદેશ કોઈ દિવસ ન કરવો,
દ્રવ્ય માટે પરદેશ ન કરવો. એટલે આપ નિમિત્ત શું કરે છે? દ્વારકાજીના નિમિત્ત દર્શન. તો દ્વારકાજીના દર્શનનું નિમિત્ત બનાવીને આપ ગુજરાત પધારતા હતા. આ એક કારણ. અને બીજું, દૈવી જીવો જે છે એનો અંગીકાર પણ કરવો છે. એ ટૂંકમાં ગુસાઈજી દ્રવ્યના સંકલ્પથી પરદેશ નથી કરતા. આ એમનો એક સંકલ્પ હતો. પણ ગુજરાત એટલા માટે પધારતા કે દ્વારકામાં રણછોડરાયજીના દર્શનનું નિમિત્ત છે. અને જે રસ્તામાં દૈવી જીવો છે અંગીકાર કરવાના, એમનો અંગીકાર કરવાનો છે. પણ ચાંપાભાઈને હવે શું થયું કે ચાંપાભાઈ અધિકારી બની ગયા છે. અને અધિકારી બન્યા એ સાથે ચાંપાભાઈમાં લૌકિક બુદ્ધિ આવી ગઈ. અધિકાર કહે છે ને કે અધિકાર પચાવવો પણ બહુ અઘરો છે. એટલે જ્યારે શ્રીનાથજીના મંદિરમાં કૃષ્ણદાસ અધિકારી પછી કોને અધિકારી બનાવવા એ પ્રશ્ન આવેલો, ત્યારે મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને પૂછ્યું હતું કે હવે કોને અધિકારી બનાવીશું? તમે કહો તેને બનાવીએ. તો શ્રીજી બાબાએ એ જ કહ્યું હતું ને કે હું શા માટે દોષમાં પડું? તમે બનાવો હોય ને બનાવો. તો વલ્લભ કહે છે કે હું પણ શા માટે દોષમાં પડું? એટલે જે અધિકારીનો ઉપરણો હતો તે મૂક્યો કે ભાઈ જેને લેવો હોય તે લેજો. અને એના માટે કેટલી પડાપડી એ વખતે થઈ હતી. આવું વાંચન આપણને સાહિત્યમાં જોવા મળે છે. તો આ ચાંપાભાઈને જે હવે પદ મળ્યું છે અધિકારીનું, એટલે એમની જે બુદ્ધિ હતી એ ગુસાઈજી સાથે રહેવા છતાં પણ એ બુદ્ધિ હવે લૌકિક બની ગઈ. અધિકારના લીધે આવું એમને થયું, એવો અહીંયા ભાવ પ્રકાશ કર્યો. એટલે એમને બિરબલને આ રીતે કહ્યું. બાકી ગુસાઈજીએ તો ચાંપાભાઈને આવું કહ્યું જ નહોતું. પણ બિરબલના પૂછવાથી ચાંપાભાઈ જે જવાબ આપ્યો એનું કારણ અહીંયા બતાવ્યું કે ચાંપાભાઈને અધિકાર મળતા જ એમની બુદ્ધિ લૌકિક થઈ. અને માટે બિરબલને આ રીતે કહ્યું કે હમણાં કરજ ખૂબ વધી ગયું છે, માટે આપ પરદેશ કરી રહ્યા છે. આવો જવાબ આપ્યો હતો. અને બિરબલ પણ આમ તો ગોસાઈજીનો સેવક છે, પણ એને બી એ વખતે કોનો સંગ થયો? ચાંપાભાઈનો. એટલે ત્યાં હરિરાય ચરણો લખે છે કે બિરબલને ભલે ગોસાઈજીનો સેવક છે પણ એને બી દુસ્સંગ થયો. એટલે ચાંપાભાઈ સાથે બેઠો, ભલે સેવક છે ગોસાઈજીનો, પણ એને પણ ચાંપાભાઈ સાથે બેસીને દુસ્સંગ થયો. અને દુસ્સંગ થવાની સાથે જ એ પોતે બહિર્મુખ થઈ ગયો. મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી હતી કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુત ભક્ષયે સંતિ યુષ્માનિતિ મતિર્મમ. જ્યારે આસુર વ્યામો લીલા શ્રી વલ્લભે કરી છે ત્યારે પોતાના બિંદુ સૃષ્ટિને, પોતાની નાદ સૃષ્ટિને મૌન વ્રત હતું એટલે રેત ઉપર લખીને આ જ વસ્તુ આપી હતી કે જો તમે બહિર્મુખ થયા તો આ કાલ પ્રવાહમાં તમે ક્યાંય ઘસડાઈ જશો, એ ખબર નહીં પડે. તો આ પરિસ્થિતિ બિરબલની થઈ ગઈ કે એ પણ બહિર્મુખ થઈ ગયો. અને બહિર્મુખ થયો એટલે જ એના વચનો કંઈક અહંકારવાળા નીકળ્યા કે હું બધું કરજ ચૂકવી દઈશ, હું બધું કરજ ચૂકવી દઈશ. આવું બિરબલના મનમાં આવ્યું. એવું કહે છે કે ગુસાઈજીએ બિરબલનો પછી ત્યાગ કર્યો છે. અને ત્યાગ કર્યા પછી બિરબલની દશા એ થઈ કે
રાજા અકબરે દિને ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી અને બિરબલે એ ધર્મ અપનાવ્યો હતો. એટલે ગુસાઈજીનો સેવક હતો, પણ એક આ દુસ્સંગ લાગ્યો, બહિર્મુખ થયો. એમાંથી ગુસાઈજી એને ત્યાગ કર્યો છે અને છેવટે દિને ઇલાહી જે અકબર રાજા સ્થાપેલો એમાં ગયો છે, આવો ઉલ્લેખ મળે છે. તો દુસ્સંગના કારણે એના દ્રવ્ય જે કરજનું હતું એને ચૂકવવાની વાત કરી. એટલે ગુસાઈજી એના ઉપર અપ્રસન્ન થયા. ગુસાઈજી અંતર્યામી છે, આપણે આગળ જ જોયું. એટલે એ વાત જાણી ગયા આ બંનેના મનની. એટલે ગુસાઈજી એકદમ અપ્રસન્ન થયા અને અપ્રસન્ન થવાની સાથે જ રાત્રિનો સમય હતો, અડધી રાતનો સમય હતો અને કોઈને કહ્યા વગર તત્કાલ એકલા ત્યાંથી સિકરી ફતેપુરથી આપ ગુજરાત તરફ પધારી ગયા છે. કોઈને ખબર પડી નથી, કોઈને કંઈ જ કહ્યું નહીં. એટલે અહીંયા આપણને શીખ આપે છે શરીરાય ચરણો. તો આ પ્રસંગ શું વૈષ્ણવને શું કહે છે, શું સમજાવે છે? તો વૈષ્ણવે પ્રભુના અને ગુરુના કાર્યમાં લૌકિક બુદ્ધિ કોઈ દિવસ કરવી ના જોઈએ. પ્રભુનું કાર્ય, ગુરુનું કાર્ય, એ જે કાર્ય થતા હોય એમાં વૈષ્ણવે સર્વથા હંમેશા લૌકિક બુદ્ધિ કરવી ના જોઈએ. આ એક સિદ્ધાંત આ ચાંપાભાઈ અને બિરબલના આ વાર્તાલાપમાંથી આ સિદ્ધાંત એક પ્રગટ થયો અને શરીરાચરણોએ આપણી આગળ મૂકી દીધો. એટલે આ જ પ્રકાર આપણે 84 વૈષ્ણવની વાર્તામાં નારાયણદાસ દિવાનની જે આપણે વાર્તા જોઈ હતી 252 ભગવદીઓમાં નારાયણદાસ દિવાનની વાર્તા પણ આપણે જોઈ. ત્યાં નારાયણદાસને પણ મનમાં આ જ થયું હતું કે કેટલું કરજ છે ગુસાઈજીનું, હું ચૂકવી દઉં તો આવી લૌકિક બુદ્ધિ નારાયણદાસ દિવાનને પણ થઈ હતી. ને તો કેટલા બધા નિકટ હતા છે ગુસાઈજીની, છતાં એની આવી બુદ્ધિ થઈ હતી અને નારાયણદાસને અંતરાય થયો હતો. એ આપણે નારાયણદાસની વાર્તામાં આગળ જોઈ ગયા. તો આમ ભગવદ કાર્ય અને ગુરુના કાર્યમાં કોઈ દિવસ લૌકિક બુદ્ધિ ન કરવી, નહીં તો અંતરાય આ માર્ગમાં બતાવ્યો છે. એટલે વૈષ્ણવે હંમેશા બહુ સંભાળીને બોલવું જોઈએ એવું શરીરાય ચરણો આપણને સમજાવી રહ્યા છે. હવે આપ તો તુરત અડધી રાતે કોઈને કહ્યા વગર પધારી ગયા છે ગુજરાતના રસ્તા ઉપર. સવાર થઈ ત્યારે આ ખબર બિરબલને મળી કે પ્રભુ તો આવી રીતે પધારી ગયા છે. અને આ બાજુ ગુસાઈજી તો ખૂબ જ વેગથી રાજનગરમાં ભયલા કોઠારીના ઘરે જઈને પહોંચી ગયા. કારણ કે ગુસાઈજીના નામ રત્ન કે સ્તોત્રમાં પણ આ નામ છે કે પોતાના ભક્તોની જે વિરહ આરતી છે એનું સમન શ્રી ગુસાઈજી કરે છે. પોતાના ભક્તોને સહજતાથી પ્રાપ્ત થાય છે. આમ તો ગુસાઈજી જલ્દી પ્રાપ્ત ન થાય, પણ પોતાના ભક્તોને વશ છે, ભક્તોને તરત પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે ભયલા કોઠારીના ઘરે શ્રી ગુસાઈજી તરત પધારે છે અને ભયલા કોઠારીજીના મનમાં જે બધા જ મનોરથ હતા એ બધા મનોરથો પૂર્ણ કર્યા. અને પછી ભયલા કોઠારીજીના ઘરે જ શ્રી ગુસાઈજી થોડા દિવસ બિરાજ્યા છે અને થોડા દિવસ ત્યાં બિરાજી ભયલા કોઠારીજી સાથે એમના બધા મનોરથ સ્વીકારીને પછી આપ દ્વારકા
પધાર્યા અને રણછોડજીના દર્શન કર્યા અને ત્યાંથી એ જ રસ્તે આ પાછા ફર્યા અને થોડા દિવસમાં આપ ગોકુલ પધાર્યા. અને હવે ઘરે પધાર્યા પછી એ બિરબલને આ બધો પત્ર લખે છે. એટલે બિરબલ પાસે જ્યારે આ પત્ર આવ્યો ત્યારે બિરબલને પણ ખૂબ વિસ્મય થયું છે કે કશું જે વખતે કહ્યું નથી ને આજે હવે પાછા ફર્યા છે ત્યારે મને પત્ર લખી રહ્યા છે. એટલે બિરબલને પણ ખૂબ વિસ્મય થયું છે. એટલે પ્રભુની જે લીલા છે એ આવી જ છે કે અચંબો કરાવી દે, આપણને વિસ્મિત કરી દે કે શું એ લીલાનો હેતુ છે, શું અર્થ છે. પણ એ જે બિરબલને કહેવા માગતા હતા એ બિરબલને આ રીતે બતાવી દીધું પત્ર લખીને કે એ વખતે તો મેં તને નથી જ કહ્યું, પણ હવે હું તને કહી રહ્યો છું, કારણ કે પ્રભુએ બિરબલનો ત્યાગ કર્યો છે. તો આ જે ભાયલા કોઠારીજીનો આપણે આ જે પ્રસંગ જોયો, તો આ ભાયલા કોઠારી એ ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે. અને કૃપાપાત્ર એટલે કેવા કૃપાપાત્ર કે સુધી કરીને દર્શન દેવા માટે શ્રી ગુસાઈજી અસારવા પધાર્યા છે અને પધારતા હતા. તો આજે વાર્તા સાહિત્યમાં ભાયલા કોઠારીજીની વાર્તાનો પહેલો પ્રસંગ આપણે અવગાહન કર્યો. અને હવે બીજા ક્રમમાં શિક્ષાપત્ર, બૃહદ શિક્ષાપત્ર એનું આપણે અવગાહન કરીશું. તો અહીંયા અત્યારના આપણે ચોથું શિક્ષાપત્ર જોઈ રહ્યા છે. અને આ શિક્ષાપત્રમાં હવે જે આપણે જોઈશું એમાં વિરુદ્ધ ધર્માશ્રય આપણા પુષ્ટિસ્થ પ્રભુ છે એનું નિરૂપણ શ્રી હરિરાય ચરણો ચોથા શ્લોકમાં કરે છે. 12મા શ્લોકથી લઈને 15મા શ્લોક સુધી હવે પ્રભુના વિરુદ્ધ ધર્મો શ્રી હરિરાય ચરણો સમજાવી રહ્યા છે. શ્રી ગોપેશજી અહીંયા આજ્ઞા કરે છે કે હવે પછી 15 શ્લોક એટલે 15 શ્લોક પર્યંત પ્રભુમાં જે વિરુદ્ધ ધર્મો એક સાથે રહી શકે છે તે હવે શ્રી હરિરાયજી ચરણો આપણને બતાવે છે. દ્રષ્ટાંત આપે છે કે પ્રભુ તો ભગવાન છે, પ્રભુ ભગવાન છે, છતાં એ કુમાર પણ છે. ભગવાન હોવા છતાં પણ એ કુમાર છે, કારણ કે 2 થી 5 વર્ષની ઉંમર તેને કુમાર અવસ્થા કે ના તો ભગવાન તરીકે બિરાજ્યા છે. તો ભગવાન છે પણ છતાં કુમાર છે. અને બાલ્યાવસ્થામાં, કુમાર અવસ્થા પહેલાંની અવસ્થા, બાલ્યાવસ્થા 2 વર્ષ સુધીની, જ્યારે માના પર્યંકમાં પહોંચ્યા છે, ગોપીજનો ઉચકીને એમને ખેલાવે છે, નંદબાવા પોતાના ગોદમાં લાલન પાલન કરે છે, એવી બાલ્યાવસ્થામાં પણ અન્ય અવસ્થા એની લીલા કરે છે. એટલે બાલ્યાવસ્થા ધારણ કરી છે, પણ એ જ અવસ્થામાં કિશોર અવસ્થાની લીલાઓ પણ આપ કરીને બતાવે છે. આ થયો વિરુદ્ધ ધર્માશ્રય કે એક બાળક હોય એ કિશોરાવસ્થાની લીલા કઈ રીતે કરી શકે, પણ આપ એ બાલ્યાવસ્થા ધારણ કરીને પણ અન્ય અવસ્થા, દાખલા તરીકે કિશોર અવસ્થા, એની પણ આપ લીલા કરીને બતાવે છે. પ્રભુ એ મુગ્ધ બાલક છે,
મુગ્ધ છે, મુગ્ધ બાલક એટલે જેને કંઈ સમજ જ નથી પડતી, મુગ્ધતા છે, એ કશું સમજી શકતા નથી. આપણે જોઈએ ચિત્રો, સુરદાસજી વગેરે અષ્ટસખાઓ કીર્તન કરતા હોય ત્યારે પ્રભુ કેવા પલાંઠી વાળીને એકદમ મુગ્ધ અવસ્થામાં એ અષ્ટસખાઓને નિરખી રહ્યા છે. એ મુગ્ધ અવસ્થા છે. તો મુગ્ધ બાલક છે, પણ મુગ્ધ બાલક હોવા છતાં એ રસિક શિરોમણી યુવક છે. એક તો બાલક છે, મુગ્ધતા છે, એમાં રસિકતા ક્યાંથી આવે? રસિકતા તો યુવાનીનો વિષય છે ને. અને આ તો રસિક શિરોમણી, માત્ર રસિક પણ નહીં, રસિક શિરોમણી, રસિકોમાં પણ શ્રેષ્ઠ એવા યુવક મુગ્ધ બાલક હોવા છતાં પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયો. પોતે સ્વવશ છે, એટલે પોતે પોતાને જ વશ છે, કોઈને ન ગાંઠે, પોતાને જ વશ, એમને જે કરવું હોય તે જ કરે. છતાં પરવશ, બીજાને વશ. તો બીજા કોણ? તો ભક્તને વશ, ભક્તાધીન છે. હમણાં જ આપણે જે કોઠારીજીની વાત જોઈ, પહેલા કોઠારીજીની, તો ગુસાઈજી કેટલા બધા વશ છે. આમ ગુસાઈજી કોઈને વશ નથી, ચાંપાભાઈના નથી, કે બિરબલને પણ વશ નથી, શંકરભાઈને પણ નથી. પણ જુઓ કે હરજી કોઠારીજીને કેટલા વશ છે કે ખાસ એમની આરતને જોઈને એમના મનોરથ પૂરા કરવા આપ દ્વારકાનું મિસ કરીને ગુજરાતમાં અસારવા પધાર્યા છે. તો આમ પોતે સ્વવશ છે, પણ છતાંય પરવશ, એટલે પર કોણ? તો ભક્ત, ભક્તને આધીન છે. જો દુર્વાસા આખ્યાન જોઈએ આપણે, અમરીશ રાજાનો પ્રસંગ, તો ત્યાં જ્યારે દુર્વાસાજી પ્રભુ પાસે પધાર્યા છે ચક્રના કોપમાંથી બચવા, ત્યારે પ્રભુએ દુર્વાસાને એ જ કહ્યું છે કે ભાઈ, ભલે હું સ્વતંત્ર છું, પણ ભક્ત આગળ તો હું અસ્વતંત્ર છું, ત્યાં હું સ્વતંત્ર નથી, હું ભક્તને વશ છું. આ બધી આજ્ઞા ઠાકોરજી દુર્વાસાને કરી છે. તો સ્વવશ હોવા છતાં પરવશ, ભક્તને આધીન છે. તો આ પણ થયો વિરુદ્ધ ધર્માશ્રય. પછી આપને ભય નથી, અભય છે. ભયને પણ જે ભય પમાડે એવા પ્રભુ છે. એટલે ભય વગરના છે. અભયનું દાન કરનાર પોતે અભય હોય તો જ બીજાને દાન કરી શકે ને. માટે તો એ પતિ છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં આ જ વસ્તુ બતાવી છે કે જે પોતે તો અભય છે પણ બીજાને અભયનું દાન કરે એ પતિ કહેવાય. આ પતિની વ્યાખ્યા ત્યાં બતાવી છે. તો આપ સર્વના પતિ છે, એટલે પોતે જ ભય વગરના છે, પણ છતાંય એ પોતે ભયયુક્ત પણ થઈ જાય છે. બાળ લીલાના પ્રસંગો જોઈએ તો પોતે ભય પામ્યા હોય એ પણ આપણને દેખાય છે. કે એક કીર્તનમાં આવે છે ને, જેને યશોદામાને કહે છે કે મને દાઉ ભૈયાએ જુજુવા બતાવ્યો, કંઈક ભયંકર પ્રાણી કે કંઈક ભયંકર વસ્તુ મને બતાવી દીધી અને હું તો માં ડરી ગયો ને તારી પાસે આવ્યો. આવું આપણને કીર્તન સાહિત્યમાં જોવા મળે છે. તો અષ્ટસખાઓએ તો આપણા પર ખૂબ કૃપા કરી છે કે પ્રભુના બધા જ ધર્મો કીર્તનના માધ્યમથી આપે પ્રગટ કર્યા છે. તો ભયરહિત પ્રભુ એ પાછા ભયયુક્ત છે. ભય પણ એમને લાગી જાય છે. જતા હોય, ઘૂંટણિયા તાણીને જતા હોય અને કોઈક આગળ જતું હોય તો એમને લાગે કે આ નંદબાવા ચાલ્યા. ચાલતા ચાલતા પેલા આગળ ચાલતા જે વટેમાર્ગુ હોય એને પકડે અને પેલો વટેમાર્ગુ જુએ ફરીને, ત્યારે એમને સમજાય કે ના, આ તો નંદબાવા નથી. એટલે પાછા ભયભીત થઈને દોડતા દોડતા મા પાસે જતા રહે. તો આવા ઘણા ઘણા પ્રસંગો જોવા મળે છે કે જ્યાં ભયરહિત પ્રભુ એ ભયયુક્ત છે એવું આપણને જોવા મળે છે. સાપેક્ષ છે, અપેક્ષા છે. પ્રભુને માના દૂધની પણ અપેક્ષા છે.
માખન તનક દેરી માય સાપેક્ષ છે. પ્રભુને માનું વાત્સલ્ય જોઈએ છે, પણ છતાંય નિરપેક્ષ છે. આમ તો પોતે આપ્તકામ છે, છતાંય પણ માના પ્રેમની, માના દૂધની, પોતાના ભક્તોના પ્રેમની આશા તો કરે જ છે. એટલે સાપેક્ષ હોવા છતાં પાછા નિરપેક્ષ પણ છે. એટલે એમને જાણે કોઈની જરૂર નથી, કારણ કે આત્મારામ છે, એમાં એમને કોઈની જરૂર પડતી નથી. અને આમ તો બહુ ચતુર છે, ચતુર શિરોમણી છે. આપ ચતુર શિરોમણી છે, પણ છતાંય મહામુગ્ધ છે. ચતુર વ્યક્તિ હોય કોઈ દિવસ મુગ્ધ બની ન શકે. જેમ આપણે બાલ્યાવસ્થાની લીલા પણ જોયું કે મુગ્ધતા છે, પણ છતાંય પણ એ પોતે પ્રભુ પણ છે. તો એ ચતુર છે, પણ મહામુગ્ધ પણ છે. સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. આ વિશ્વ બનાવ્યું જેને, વિશ્વના જીવોને શું જોઈએ છે, કયા કાર્ય માટે મોકલ્યા છે, સર્વજ્ઞ છે. છતાં પણ અજ્ઞ થઈ જાય, એમને જાણે કશી ખબર જ ના હોય કે આ બધું શું થઈ રહ્યું છે. આપણે જોઈએ તો 7 વર્ષના થયા ત્યાં સુધી ઇન્દ્રયાગ તો થતો જ હતો, પણ 7 વર્ષ પછી જ્યારે જોયું કે હવે મારી વાત બાવા માનશે કે વ્રજવાસીઓ માનશે, ત્યારે અજ્ઞ હોય, કંઈ જાણતા ન હોય, એમ જેને પૂછે કે બાવા આ બધું શું થઈ રહ્યું છે? હમણાં હું ઘરમાં ગયો અને બધી સામગ્રી બિછાઈ હતી, મેં માને પૂછ્યું કે આ બધું શું છે? તો માએ મને લાકડી બતાવી કે જા જેની અંદર સૂઈ જાય. તો શું નથી જાણતા પ્રભુ કે આ શું થઈ રહ્યું છે? સર્વજ્ઞ છે, છતાં પણ અહીંયા એ અજ્ઞ બની ગયા છે કે આ બધું શું થઈ રહ્યું છે. તો સર્વજ્ઞ છે, છતાં એ અજ્ઞ છે. આત્મારામ છે, એટલે એમને પોતાના આત્મામાં જ પ્રેમ છે, બીજા કોઈનો લગાવ એમને નથી. એ પોતે પોતાના આત્મામાં જ રમણ કરનારા છે. છતાંય પણ જે ગોપીજનો છે, એ ગોપીજનોની રતિ, ગોપીજનોનો પ્રેમ એનું પાછા વર્ધન કરે છે. જે પોતે આત્મામાં રમણ કરે છે, એને બીજાની શી જરૂર છે? છતાં આત્મારામ હોવા છતાં ગોપીઓની રતિનું એ વર્ધન કરે છે, વધારે છે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. પૂર્ણ કામ છે, પ્રભુને કોઈ જ કામ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કર્મયોગમાં ઠાકોરજી એ જ કહે છે કે આ સમાજમાં મારે દાખલો બેસાડવો છે, કારણ કે મોટાઓ જે કરે છે એનું અનુસરણ બધા કરે છે. એટલે મારે તો કશું કર્મ કરવા જેવું છે જ નહીં અર્જુન, અને મારે કર્મ કરીને કોઈ ફલ પણ લેવાનું નથી અર્જુન. છતાં પણ મારે તો કર્મ કરવું પડે છે, કારણ કે હું જો કર્મ નહીં કરું તો બધા જ કર્મ કરતા અટકી જશે. એટલે આપ તો પૂર્ણકામ છે, એમને કોઈ કાર્ય કરવાની કોઈ કામના નથી, પણ છતાંય એ કામાર્થ છે. એટલે પ્રભુ પોતાના ભક્તો પાસે પ્રેમ મેળવવા આર્ત બની જાય છે. મા પાસે દૂધનું પાન કરવા માટે આર્ત બની જતા હોય છે. તો આ રીતે પૂર્ણ કામ હોવા છતાં કામાર્થ પ્રભુ બની જાય છે. અધીન છે, એટલે એમને લાચાર નથી, છતાંય પેલું લાચાર થઈ ગયા હોય એ પ્રકારનું ભાષણ આપ કરે છે. પોતે સ્વપ્રકાશ છે, છતાં અપ્રકાશ પણ છે. સ્વપ્રકાશ છે, પોતાથી જ આ વિશ્વ એ પ્રકાશિત થયું છે. ચંદ્ર અને સૂર્ય તો જેની નેત્રો બરાબર છે, એવા પ્રભુ સ્વયં પ્રકાશ હોવા છતાં બી અપ્રકાશ છે. અપ્રકાશ એટલે એ બધા એમને જોઈ શકતા નથી. આ જ એમનું અપ્રકાશત્વ. બાકી તો પ્રકાશ બધાને દેખાય, પણ નથી દેખાતા. એનો અર્થ એ કે પોતે અત્યારના અપ્રકાશ છે. બહિષ્ઠ છે, આમ બહાર છે, છતાં અંતઃસ્થિત છે. અર્જુનને એ જ કહ્યું છે કે અંતર્યામી બનીને હું બધાની અંદર બિરાજીને બધાને ભ્રમમાણ કરી રહ્યો છું, બધાને ફેરવી રહ્યો છું. તો આમ તો બહાર છે, છતાં એ અંતરમાં પણ સ્થિત થઈને બિરાજે છે. અસ્વતંત્ર છે,
છતાંય સ્વતંત્ર છે. નાનું બાળક હોય એ સ્વતંત્ર કઈ રીતે રહી શકે? પણ સાથે સ્વતંત્ર પણ છે, જે દુર્વાસા આખ્યાનમાં આપણે હમણાં જ જોયું. સમર્થ છે, શું નથી કરી શકતા? પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. આચાર્ય ચરણોની આજ્ઞા છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. તો એવા સમર્થ પ્રભુ અસમર્થ પણ થઈ જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયના પ્રભુનું પદ સુરદાસજીએ ખૂબ સુંદર રીતે ગાયું છે. ત્યાં સુરદાસજી આ જ બધી વસ્તુ બતાવી છે કે આટલો સમર્થ પ્રભુ, જે બલિના 3 પગલાં ભૂમિ માપી શકીને બલિને પાથરામાં લઈ જઈ શકે છે, એને પેલી દહેલી જ ઉમરો ઓળંગવો હોય તો જાતે ઓળંગી શકતો નથી. કોઈ ગોપીજનો ઉચકીને મૂકે તો એ ઘરની બહાર જાય. આ જે સમર્થ અને અસમર્થતા એ આ વિરુદ્ધ ધર્માશ્રય છે. તો આવા અનેક વિરુદ્ધ ધર્મો એકી વખતે લૌકિક પદાર્થમાં રહી શકતા નથી હોતા, પણ જે અલૌકિક સામર્થ્યવાળા છે, આવા અનેક વિરુદ્ધ ધર્મો એમનામાં યથાવત એક સમયે, એટલે કે એક કાલાવચ્છિન્ન એક જ સમયે આ બધા જ ધર્મો આવા અલૌકિક સામર્થ્યયુક્ત પ્રભુમાં બિરાજે છે, સ્થિતિ કરી રહ્યા છે. તો આ જે 12મા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં શું શરીરાય ચરણો દર્શાવી રહ્યા છે તે શ્રી ગોપીજી અહીંયા આપણને કહે છે. અને શરૂઆત આપણે 12મા શ્લોકથી કરીશું. રસમાર્ગીય ધર્માસ્તુ તે બોધવ્યા વિચક્ષણે બાલો રસિક મૂર્ધન્ય સ્વવસોન્ય વશ સદા. તો વિચક્ષણ, જે વિચક્ષણ પુરુષો છે એ પુરુષોએ રસમાર્ગીય ધર્મ બોધવ્ય. જે વિચક્ષણ પુરુષો વ્યક્તિઓ છે એ ક્યારે વિચક્ષણ કહેવાય? તો વિચક્ષણ પુરુષોએ જે રસમાર્ગ છે એના ધર્મો જાણવા જોઈએ. કારણ કે પુષ્ટિમાર્ગ એ રસાત્મક માર્ગ છે, પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે, પુષ્ટિમાર્ગ રસાત્મક છે. પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજી પણ ભાવાત્મક અને રસાત્મક છે. પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજી પણ ભાવાત્મક રસાત્મક છે. અને એટલે જ દામોદરદાસ હરસાણીજીની વાર્તામાં આપણે જોયું હતું કે બ્રહ્મ સંબંધ એ પુષ્ટિમાર્ગમાં ભાવાત્મક છે, એ રસાત્મક છે. તો પુષ્ટિમાર્ગની અંદર જે જીવ આવ્યો, જે પુરુષ આવ્યો, એ વિચક્ષણ ક્યારે કહેવાય? તો એને આ રસાત્મક માર્ગના ધર્મો એને જાણવા જોઈએ. શ્રી ઠાકોરજી કયા કયા ધર્મો હવે નિરૂપણ કરે છે? તો ઠાકોરજી આમ તો બાળક છે, બાળક છે, પણ રસિક મૂર્ધન્ય, બાળક હોવા છતાં એ મૂર્ધન્ય એટલે શિરોમણી, રસિકોમાં એ બાળક હોવા છતાં પણ શિરોમણી છે. આ એક વિરુદ્ધ ધર્માશ્રય આ રીતે અહીંયા બતાવ્યો કે બાળક છે. એટલે રસમાર્ગમાં જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે એનું નિરૂપણ હવે શરૂ કર્યું શ્રી રાયજીએ કે બાળક હોવા છતાં એ રસિક શિરોમણી છે. પછી કહ્યું સ્વવશો ન્યવશ, જે સદા સ્વવશ છે, પોતાને જ વશ છે, મારી મરજીથી રહેનારા આ પ્રભુ છે. એમ હોવા છતાં પણ પરવશ છે, બીજાને વશ થાય છે. તો આ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે એવું શ્રી રાયજી આપણને સમજાવે છે. શ્રી ગોપેશજી અહીંયા આજ્ઞા કરે છે કે રસમાર્ગની રીતિ જ એ હંમેશા
મર્યાદા માર્ગની રીતિથી વિરુદ્ધ હોય છે. એટલે મર્યાદા માર્ગીય જે પ્રકાર છે એની જે કંઈ રીત છે એ રસમાર્ગની રીત કરતાં વિરુદ્ધ હોય છે. પણ રસમાર્ગ એ પુષ્ટિમાર્ગ સાથે વિરોધ ધરાવતો નથી. મર્યાદા માર્ગ અને પુષ્ટિમાર્ગ, તો મર્યાદા માર્ગમાં રસમાર્ગથી બધી રીત વિરુદ્ધ છે, પણ આ જે પુષ્ટિમાર્ગ એ રસમાર્ગ સાથે કોઈ વિરોધ ધરાવતો નથી, કારણ કે પુષ્ટિમાર્ગ જ રસમાર્ગ છે. એટલે પુષ્ટિમાર્ગની વિલક્ષણ રીત છે, મર્યાદા માર્ગ કરતાં પુષ્ટિમાર્ગની રીત વિલક્ષણ છે એવું અહીંયા બતાવે છે. શ્રી રામચંદ્રજીનો અવતાર થયો તો એ અવતારમાં જે રીત છે એ ધર્મ સ્થાપનાની રીત છે. રામચંદ્રજી ધર્મ સ્થાપન માટે જ પ્રગટ થયા છે અને એ ધર્મ સ્થાપન કરવા માટે પોતે એક પત્નીવ્રત બન્યા છે, માટે જે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. એટલે ધર્મ સ્થાપનની રીત માટે તો અવતાર લીધો છે, એટલે તો એક પત્નીવ્રત છે. પણ હવે કૃષ્ણ અવતાર જોઈએ તો રામચંદ્રજીની જે વાત કરી એ મર્યાદા પ્રકાર થયો. મર્યાદા માર્ગની વાત પહેલાં અહીંયા ગોપીજી સમજાવે છે કે મર્યાદા માર્ગમાં રસમાર્ગની રીત કરતાં વિરુદ્ધ હોય, તો અહીંયા મર્યાદા માર્ગના જે પુરુષ છે, પુરુષોત્તમ છે એ રામચંદ્રજી, તો ત્યાં ધર્મસ્થાપન છે. અને ધર્મસ્થાપન છે તો પછી એક પત્નીવ્રત છે. ત્યાં પછી રસમાર્ગ પ્રકાર દેખાયો નથી. પણ કૃષ્ણાવતારમાં હવે રસમાર્ગ ક્યાં છે બતાવે છે કે કૃષ્ણાવતારમાં તો સમસ્ત વ્રજભક્ત ગોપ ભાર્યા સહિત આપે રમણ કર્યું છે. રામચંદ્રજીને એક પત્નીવ્રત છે, જ્યારે કૃષ્ણાવતાર પણ અવતાર તો છે જ, ત્યાં પણ ધર્મસ્થાપન તો છે જ, પણ ગોપ ભાર્યાઓ સહિત એમણે રમણ કર્યું છે. એ જ ધર્મસ્થાપન લોકવેદમાં રસમાર્ગ તથા રસશાસ્ત્રનું વર્ણન છે. એટલે અહીંયા ધર્મસ્થાપન લોકવેદમાં તો છે જ, પણ સાથે સાથે રસમાર્ગ અને રસશાસ્ત્રનું વર્ણન છે રામચંદ્રજીમાં, એ આપણને જોવા મળતું નથી. એટલે જ પેલા દંડકાર્યના 16,000 ઋષિઓએ જ્યારે કીધું કે આપ અમારા પતિ બનો, રામચંદ્રજીએ ના પાડી કે ના, હું તો અત્યારના મર્યાદા પુરુષોત્તમ છું, એક પત્નીવ્રત છે. એટલે ત્યાં એમણે આ મર્યાદા પ્રકાર બતાવ્યો છે, જ્યારે પુષ્ટિ પ્રકારમાં આવું નથી. ત્યાં તો ધર્મની રક્ષાની સાથે સાથે સમસ્ત વ્રજ ભક્તો ગોપ ભાર્યાઓ સાથે રમણ કર્યું છે. ધર્મમાર્ગ સાથે વિરોધ આવે એટલે જો તમે મર્યાદા માર્ગથી વિચાર કરો તો રામચંદ્રજી જે ધર્મમાર્ગની રીત બતાવી, તો અહીંયા આ કૃષ્ણના પ્રાગટ્યમાં અહીંયા વિરોધ આવે. પણ રસશાસ્ત્રનો નિયમ શું છે? રસશાસ્ત્રનો નિયમ એ છે કે પરકીય રમણ એ જ હંમેશા અધિક રસ પ્રગટ કરે છે. બે પ્રકારના પાત્રો છે, એક તો સ્વકીય અને બીજા પરકીય. જેમ ગોપીજનો પણ બે પ્રકારના છે, એક તો અન્ય પૂર્વા છે અને બીજા અનન્ય પૂર્વા છે. તો જે અન્ય પૂર્વા છે, જેના લગ્ન ગોપો સાથે પ્રભુ ઈચ્છાથી થયા છે, એની સાથે પ્રભુ જ્યારે રમણ કરતા હોય ત્યારે ત્યાં પરકીય રમણ થયું. તો એ જે પરકીય રમણ છે એ રસશાસ્ત્ર પ્રમાણે અધિક રસ પ્રગટ કરે છે, જ્યારે સ્વકીય રમણ છે એ ન્યૂન રસ પ્રગટ કરે છે. રસ પ્રગટ કરે પણ પરકીય રમણ જેટલો રસ ત્યાં પ્રગટ થતો નથી. ન્યૂન એટલે એ રસ ઓછો હોય છે. આવું વર્ણન રસશાસ્ત્રમાં કર્યું છે. એટલે જ્યાં પરકીય રમણ થયું ત્યાં ધર્મસ્થાપન નથી, કારણ કે રામચંદ્રજીનું ધર્મસ્થાપન જોયું કે એક જ પત્નીવ્રત છે. જ્યારે અહીંયા પરકીય રમણ થયું, કૃષ્ણે કર્યું, ત્યાં ધર્મસ્થાપન નથી. પણ જ્યાં જ્યાં શાસ્ત્રમાં
ધર્મસ્થાપનનું વર્ણન હોય છે ત્યાં પરકીય રમણની માનસિક કલ્પના પણ દોષપૂર્ણ અને પાપમય છે. માત્ર ધર્મસ્થાપન જ જ્યાં છે, તો ધર્મસ્થાપનના શાસ્ત્રમાં તો પરકીય રમણને દોષપૂર્ણ કહ્યું છે, પાપમય કહ્યું છે. આ રીત મર્યાદાની રીત છે. જ્યારે પુષ્ટિમાર્ગની અંદર રીત શું છે? તો પુષ્ટિમાર્ગમાં તો ઠાકોરજી જ સર્વ ધર્મનું સ્થાપન કરવા બિરાજે છે. એટલે ચાહે તે ધર્મનું સ્થાપન હોય કે ચાહે તે રસનું સ્થાપન હોય, રસ ધર્મનું સ્થાપન હોય, તો આ બધા જ પ્રકારના ધર્મનું સ્થાપન એ પુષ્ટિસ્થ પ્રભુ કરી શકે છે. અને સમસ્ત વ્રજભક્તો સહિત રસશાસ્ત્રોક્ત રમણ પ્રભુએ આવી રીતનું કર્યું છે. આ પુષ્ટિમાર્ગની વિલક્ષણતા છે. એટલે પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજી બાલક રૂપે પારણે પણ ઝૂલે અને એક કલા વચ્ચીને એ જ વખતે એ જ ક્ષણે એ 11 વર્ષ યા 16 વર્ષના પરમ રસિક શિરોમણી થઈને રાસ ક્રીડામાં પણ એ પોતે મગ્ન બની જાય છે. હવે સ્વવશ અને પરવશ એ પણ બીજા પ્રકારનો ધર્મ બતાવ્યો, વિરુદ્ધ ધર્મ. તો સ્વવશ એટલે પોતાને વશ છે, સ્વતંત્ર છે, સ્વેચ્છા વિહારી છે. કોટ્યાન કોટી પ્રકારના સાધન કરનારા બ્રહ્માજી છે, શિવ વગેરે છે, એમને કરોડો વર્ષ પછી પણ કદાચિત દર્શન આપે તો આપે, આવા એ પોતે સ્વવશ છે. વેદ જેના સ્વરૂપને અગમ્ય કહે છે, અનિર્વચનીય કહે છે, નીતિ કહે છે, આવા સ્વતંત્ર અને સ્વવશ સ્વસંદ વિહારી પ્રભુ એ ભક્તને તો વશ થઈ જાય છે. એટલે જે સ્વવશ છે અને બ્રહ્મા વગેરે દેવોને પણ એ એટલા બધા દર્શન નથી આપતા, એ ભક્તોને વશ પ્રભુ થઈ જાય છે. શ્રી યશોદાજીથી ભક્તિથી પ્રભુનું બંધન કરે છે. પ્રભુ બંધાતા નહોતા, પણ કૃપયાસી સ્વબંધને આચાર્યચરણો સમજાવે છે કે સ્વબંધનથી બંધાયા છે, માના બંધનથી નથી બંધાયા. તો યશોદાજી ભક્તિથી જ પ્રભુનું બંધન કરે છે, કારણ કે ભક્તાધીન પ્રભુ છે. એટલે ભક્તાધીન પ્રભુ ભક્તના વચન સિદ્ધ કરવા ઉપરાંત અન્ય કંઈ જ જાણતા નથી. પેલા નંદ બાબાને ત્યાં જમલાર્જુન હતા અને નારદજીના શ્રાપથી આવ્યા હતા, તો નારદજીએ કીધું હતું કે પ્રભુ ઉદ્ધાર કરશે, તો પોતાના ભક્તના વચન પૂર્ણ કરવા માટે પ્રભુએ આખી આ લીલા કરી છે. તો આવી રીતે સ્વવશ છે પણ ભક્તોને આધીન પ્રભુ થઈ જાય છે. એટલે ભક્તો સિવાય બીજું કાંઈ જાણતા નથી. આવો રમણીય વિરુદ્ધ ધર્માશ્રય, ભક્તહિત, ભક્તની અધીનતા, ધર્મસ્થાપન, અધર્મનું છેદન, રસ અનુભવ કરાવવો, આ બધું લોકવત્તું લીલા કૈવલ્ય એ સૂત્રાનુસાર અહીંયા નિર્દોષ ભાવ છે. એટલે જે કંઈ દેખાયું છે લૌકિક લાગે પણ લૌકિક નથી, લોક જેવું છે. આ તો લીલા છે, એ લીલા લોક જેવી લાગે છે પણ એ લૌકિક નથી એવું અહીંયા સમજાવે છે. તો આ બધું સ્પષ્ટ કરતું આ પ્રભુનું સ્વરૂપ એવું જ રમણીય, આહલાદક, રસમય અને કલ્યાણદાતા છે. એટલે પ્રભુ પ્રયોજન રહિત છે અને એ લીલા સ્વત છે, પોતે પ્રયોજન છે અથવા મોક્ષરૂપ છે. પ્રભુ કેવલ છે, લોકવત્તુ લીલા કૈવલ્યમ, એટલે પ્રભુની લીલા લોકવત છે, લૌકિક નથી. માત્ર એ લીલા જ છે, એમાં કોઈ પ્રયોજન પણ હોતું નથી અને લીલા પોતે કરે છે કોઈ પણ જાતના પ્રયોજન વગર. પણ એ લીલા મોક્ષરૂપ પણ બને છે, જેમ યમલાર્જુનને મોક્ષ મળ્યો છે. તો આ સાથે આપણો આજનો જે સત્સંગ છે, વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્ર, એને અહીંયા આપણે વિરામ આપીએ. આગલા સત્સંગમાં પ્રભુ જેમ પ્રેરણા કરશે તે રીતે આપણે જોઈશું. આશ્રયનું પદ બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાબીન,
सब जुग माज अंधेरो भरोसो दृढ़ न चरणन केरो साधन और नहीं आ कली में जासू होत निबेरो सूर कहा कह दुविधा धरो बिना मूलको चेरो भरोसो दृढ़ न चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय। સર્વે વૈષ્ણવને મારાના વર્ષાના ભગવત સ્મરણનું વંદન।